પહેલી વસ્તુ અને બીજી વસ્તુ એ છે કે લોઅર હાઈ બન્યા છે એટલે આ એક વસ્તુ સારી બની છે. હવે અહીંયા જરૂરત શું છે તો ગઈકાલનો જે આપણો હાઈ હતો એ હતો તમે જુઓ તો આજનો હાઈ 462 છે, ગઈકાલે તમે જો 455 આજુબાજુ હાઈ હતો. બસ એની ઉપર જવું જોઈએ અને એની ઉપર કહેવાય ને કે આજે માર્કેટે ક્લોઝિંગ આપવું છે. જેવું થાય છે તો પછી કહેવાય ને આ તમારો સ્ટ્રોંગ સપોર્ટ છે. આપણે સવાર પણ કીધું હતું કે નવી મંદી આપણે ત્યાં સુધી નહીં કરીએ જ્યાં સુધી આ તમારું જે નીચેનું જે લેવલ હતું ને 23,150 છે ગઈકાલે આપણે વાત કરીએ 150 160 જ્યાં સુધી એ ના તૂટે ત્યાં સુધી આપણે નવી મંદી નહીં કરીએ અને ત્યાં સુધી માર્કેટમાં નીચલા સ્તરથી ખરીદારી આવશે આપણે વાત કરીએ અને જે આવી છે. પરંતુ નવી તેજી માટે આપણે વાત કરીએ કે 23,500 થી 23,550 આ લેવલ છે કે જેની ઉપર ક્રોસ ઓવર જરૂરી છે. એ ક્રોસ ઓવર થશે તો મોમેન્ટમ કહેવાય ને એક કોન્ફિડન્સ વાળી બનશે. કારણ કે અહીંયા તમે જુઓ છેલ્લા 2 દિવસથી 23,500 ને તમે ક્રોસ નથી કરી રહ્યા. એટલા માટે આ 23,500 550નું લેવલ છે એને ક્રોસ કરશો તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળશે. અને ઉપરની તરફ તમે જોશો તો આપણે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે એ પણ હવે 23,560 જ આવી રહી છે. એટલા માટે આ રેન્જ છે 23,500 થી 560 બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ લેવલ તમે ક્રોસ કરી જાઓ છો તો મોમેન્ટમ ફરીથી કહેવાય ને આપણને એક સરસ ઉપરની તરફ જોવા મળી શકે. ભાઈ 23,800 પણ પોસિબલ છે. તો ઉપર નવી તેજી માટે આપણે જેમ વાત કરીએ 23,400 23,500 23,550 આ લેવલ વેઇટ કરીશું કોન્ફિડન્સ માટે. અને નીચેની તરફ 23,160 જેના અંદર સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. એની વચ્ચે રેન્જ બાઉન્ડ રહેશે પરંતુ જો એક તરફી મુવમેન્ટ છે ને આ લેવલની આર યા પાર જ આપણને જોવા મળશે. વાત કરીએ 15 મિનિટ તો 15 મિનિટે તમે જો તો અહીંયા તમને એક વસ્તુ કોમન જે તમને કીધું ને એ હાઇલાઇટ થશે. જો આપણે સવારે શું વાત કરતા કે આ તમારું ગઈકાલનો હાઈ અને ક્લોઝિંગ હતું. આજે આપણે ગેપડાઉન ઓપનિંગ થયા અને ગેપડાઉન ઓપનિંગમાં આપણે શું વાત કરી ગઈકાલનો હાઈ ક્રોસ કર્યા બાદ ત્યાં ઉપર ટકવું જરૂરી છે પરંતુ ઉપર નહીં ટક્યા. આપણે એના બરાબરીમાં આ નજર કરો કેટલું કન્સિસ્ટન્સી 23,450 ઉપર તમે જો ગઈકાલે 3 કેન્ડલો 15 મિનિટમાં બની અને એની નીચે ક્લોઝિંગ આપી. આજે તમે જો એક પણ કેન્ડલ 23,450 ઉપર 15 મિનિટમાં ક્લોઝ નહીં. બાકી તમે ટચ કેટલી વાર કરી તમે જોશો 6 થી 7 કેન્ડલ 23,450 ને ટચ કરી પરંતુ એની નીચે ક્લોઝિંગ આવી. એટલા માટે 15 મિનિટની કેન્ડલ 23,450 ઉપર જો ક્લોઝ થશે ને તો આ લેવલ આપણે અચીવ કરીશું 23,550 અને 23,550 ઉપર જઈશું તો આપણને આ એક પરફેક્ટ ડબલ્યુ પેટર્ન બનતી જોવા મળશે જે 23,800 તરફ માર્કેટને લીડ કરી શકે છે. ક્લિયર? તો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે આ જ લેવલ લઈને ચાલીશું 23,160 જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી ફ્રેશ નવી મંદી નહીં કરીએ. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો હાલ આપણને જે રીતે જોવા મળી રહ્યો છે અત્યારે આપણે 23,410 ઉપર છે. તો 23,400 પહેલાં તો પકડો કે જ્યાં માર્કેટ અત્યારે અટકી રહ્યું છે કારણ કે ત્યાં મેક ઓ બ્રેક લેવલ ફાઇટ છે. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને જો ઇક્વલ કેટલા 60 લાખ 70 લાખ જોવા મળે છે. સ્ટ્રોંગ સપોર્ટ આજે 23,300 તરફથી મળ્યો કારણ કે 84 લાખ તમે ઓવરઓલ જોડે કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ એન્ટ્રી પણ આજે ત્યાં વધારે થઈ છે. પરંતુ અવરોધ કોણ છે તો અવરોધ છે 23,500. સવારે પણ અમે તમને હાઇલાઇટ કરી દીધું કે અહીંયા હાઇલાઇટ તમે જો તો સૌથી હાઈએસ્ટ હતા કોલ રાઇટર્સ કેટલા 92 લાખ છે. આજે નવું એડિશન પણ ત્યાં આવ્યું છે અને ઇવન પુટ રાઇટર્સ ત્યાં કોન્ફિડન્સ આપવાની જગ્યાએ બે જગ્યાએ સ્ક્વેર ઓફ થયા છે. એટલે જરૂરી છે 23,500 આ લેવલ જ્યાં સુધી આપણે ક્રોસ ઓવર નહીં કરીએ ઉપર નહીં ટકીએ ને કોન્ફિડન્સ થોડોક ડગમાઈ ગઈ શકે છે. પરંતુ એક વખત જો એ લેવલ તમે ટકી ગયા ને તો સમજો કે પછી બચી ગયા કે તેજીની તરફ આપણને એક મોમેન્ટમ ફરીથી જોવા મળશે. સો એઝ ઓફ નાવ 23,300 છે કે જેને આપણે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. પરંતુ આજે 23,400 આ લેવલ છે કે જેની ઉપર ક્લોઝિંગ આવે તેમ કહીશું કે એટલીસ્ટ બેટર ક્લોઝિંગ છે. ક્લિયર? આવો વાત કરીએ હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો સતત બીજો ત્રીજો દિવસ છે કે હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનાવ્યું છે. નિફ્ટીમાં તો આજે શરૂઆત થઈ છે પરંતુ અહીંયા તમે જો ઓલરેડી કેન્ડલે તમારી ગ્રીન છે અને તમે હાયર હાઈ બનાવી રહ્યા છો અને બીજો દિવસ છે કે જ્યાં તમે હાયર લો પણ બનાવી રહ્યા છો. અને હવે જરૂરત શું છે 10 ડેમાં 10 ડેમાં તમારી કેટલી છે 54,150 આજુબાજુ તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી છે. રાઈટ? અને અહીંયા સારી વસ્તુ એ છે કે તમે 10 ડેમાં ઉપર જ અત્યારે કારોબાર કરી રહ્યા છો. 54,000 તમે જોશો તો અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે 54,220 એટલે આજે ક્લોઝિંગ 54,200 ઉપર આવવું જોઈએ સિમ્પલ. જો 54,220 ઉપર આજે ક્લોઝિંગ આવે છે તો મોમેન્ટમ ફર્ધર પોઝિટિવ રહેશે. અને આવતીકાલે જો આજનો હાઈ ક્રોસ કરો છો આઈ રિપીટ આવતીકાલે જો આજનો હાઈ તમે ક્રોસ કરો છો તો એ મોમેન્ટમ આપણને ઉપરની તરફ સીધા 54,600 થી 54,750 સુધીની પણ મોમેન્ટમ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. બસ આપણે 54,200 પર ક્લોઝિંગ થવું છે અને આવતીકાલે આપણે કહેવાય ને 54,000 એક એઝ અ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી. 54,000 નીચે જશો તો ત્યાં પણ રેન્જ બાઉન્ડ જોવા મળશે પરંતુ 54,000 ઉપર છે ત્યાં સુધી એક તેજીનો વ્યૂ બસ જોવા મળશે. બસ કન્ડિશન એ છે કે આજનું ક્લોઝિંગ 54,200 10 ડેમાં ઉપર થવું જોઈએ અને આવતીકાલે હાયર હાઈ બનવો જોઈએ તો મોમેન્ટમ ફરીથી આપણને કોન્ફિડન્સ વાળો 54,750 ના લેવલ બતાવી શકે છે. તો નજર કરો 15 મિનિટ અહીંયા તો આપણે જેમ વાત કરી રહ્યા કે જે ડબલ્યુ પેટર્ન ઓલરેડી તમારી જે છે ને શરૂઆત થઈ ગઈ છે
આ તમે ડબલ બોટમે બનાવી દીધા હતા અને અહીંયા જે મહત્વનું જે મિડલ એરિયા હતો એનું તમે બ્રેકઆઉટ ગઈકાલે જ આપી અને આજે એની ઉપર તમે ટકી પણ રહ્યા છો, જો એ કોન્ફિડન્સ બતાવે છે. ક્લિયર? તો આજનો હવે હાઈ જો આવતીકાલે ક્રોસ હશે ને તો ઉપરની તરફ આપણે જે કહીએ છીએ 54,750 54,800 એ લેવલ ઇઝીલી આપણને જોવા મળી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ, તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો જે રીતે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ તો આપણને જોવા મળશે 54,000. સવારે જ કીધું ને તમને મેક ઓ બ્રેક લેવલ છે, કારણ કે ત્યાં હાઈએસ્ટ કોલ રાઇટેસ પુટ રાઇટેસ છે. તમે જો આજે પણ તમે જો કોલ રાઇટેસ પુટ રાઇટેસ ઇક્વાલિટી જોવા મળી છે અને અહીંયા તમે જો નો ડાઉટ આજે કોલ રાઇટેસ આવ્યા છે, પરંતુ સારી વસ્તુ એ છે ને કે બીજી જગ્યાએ તમે જો કોન્ફિડન્સ આપણને બિલ્ડઅપ થઈ રહ્યો છે અને એ જ કારણે તમે જુઓ તો અત્યારે આપણને અહીંયા ઉપર વર્ક છે. જ્યાં સુધી પુટ રાઇટર્સ અહીંયા કોન્ફિડન્સ છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી અને સારી વસ્તુ છે કે આ બધી સ્ટ્રાઇક પ્રાઇસ તમે નજર કરો એ બધી જગ્યાએ આપણને પુટ રાઇટર્સ એન્ટ્રી થઈ છે. એટલા માટે એક માર્કેટમાં તમે જુઓ તો બેંક નિફ્ટી કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં સારું પરફોર્મ કરી રહી છે. હવે જરૂરી છે 54,500 કે જ્યાં 65 લાખની નવી એન્ટ્રી થઈ છે અને અહીંયા 5 લાખ છે. સો 54,500 છેલ્લા 2 દિવસથી આપણે અટકી રહ્યા છે. તમે જો એટલે જો 54,500 લેવલ જો ક્રોસ ઓવર થયું તો મોમેન્ટમ બહુ સરસ આપણને બીજા 1-8% આપણને તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. સો ઓવરઓલ 54,000 એક સેફ પ્લેયર તરીકે આપણે જોવું જોઈએ. સેફ કહેવાય ને બેઝ છે હાલ બેંક નિફ્ટી માટે, જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી બાય ડિપ્સ જોવા મળી શકે છે. અને જેમ વાત કરીએ નિફ્ટી માટે 23,500 લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ એરિયા છે. 23,500 23,550 લેવલ જો આપણે ટકાવી રીતે ઉપર ગયા તો મોમેન્ટમ અહીંયા પણ આપણને સારી એવી 23,800 તરફની ઓપન થતા જોવા મળી શકે. અને હા, નવી મંદી 23,160 ની નીચે જઈએ તો જ કરીશું, અધરવાઇઝ અહીંયા અવોઇડ કરીશું. યસ, તો આ છે ઓવરઓલ સંકેત કે જેને ધ્યાન રાખીએ. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે થઈને.